સો વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ. રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર. સો ગાઈઝ, હું અત્યારે ફ્રી થઈને ઉપર આવી છું કામ ધંધો કરીને. તો આજ તો શું હોય ખબર, એમ તો ટૂંકમાં કાલથી મારા સાસુને હાથમાં વાગ્યું છે દાંતરડું. નિરણ વાટતા હતા ને ત્યારે, તો એના કારણે થઈને અહીંથી એટલો નખ લેવાઈ ગયો કાયદેસર, એટલું બધું વહી ગયું. એટલે બધું એક આમની પ્રેશર હમણાં થોડુંક મારા ઉપર હોય એટલે ફ્રી. આજ તો હું ખુદ 9 વાગે, હજી તો 9 થયા ને હજી મારે થોડું ઘણું કામ બાકી છે. મેં કીધું ધવલે ઉઠાડી આવું અને થોડો આમ તો બ્લોગ બનાવી લઉં. પછી હજી વાસણ બાકી છે અને રસોડું સાફ બાકી છે, ધવલનો નાસ્તો. આ 3 વસ્તુ અને ઉપર તો બાકી હોય એનો તમને ખબર છે, હું લાસ્ટમાં કરતી હોઉં એટલે. સો છે ને, હવે આપણે ધવલે જગાડી લઈએ. ઉઠાડવાનું જ બોલીએ, આ નહીં આવો. આરામથી સુતા તમે જોઈ શકો. એટલે હવે આપણે આનો આરામ ભંગ કરીએ. ધવલ, એ ધવલ, કંઈ પણ નાટક ન જોઈ મને આજે. હા ને હું નામ ને તેમ ને. અત્યારે વાગ્યા છે 9 અને 5 મિનિટ થઈ ગઈ એના ઉપર. તમારે ઉઠવાનું છે કે નહીં? ખાલી હા કે ના આ વખતે મને જોઈએ છે. નથી ઉઠવું એમ? પાછું તો હું શું કરે? વાહ વાહ ધવલું, વાહ. મોટું બતાવો તો જરા. અને આ ભાઈ આમ કેટલીક વાર રોજનું નાટક મારે ઉઠાડવાનું. ધવલ તમને ધવલ 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 રિયલી 9 વાગે હું તમને બતાવું ફોનમાં. ખમો બતાવું તોય હું ક્યારે દુકાન જાઉં? મોડા. વાહ, તો એના કરતા રેવા જ દો ને, હું જાઉં. એના ઉપર થોડું વ્હાઈટ પેન્ટ કેવું લાગે? થોડુંક પણ એ હે ને, અમુક છોકરા હોય ને એને જ બહુ મસ્ત લાગે, તમારા ઉપર નહીં સારું લાગે. એટલે ખબર નથી પડતી, હું ધારી નથી શકતી કેવા છોકરા પર આવું સારું લાગે. ધારું તમને જેલસ ફીલ ના થાય? તમે એમ બોલ્યા હોય તો તમારે હારો વટ નથી. તમારે પણ જેલસ ફીલ કરવાનું થોડુંક. પજે છે મારી જેમ બનવાનું, ન બનવાનું. હું શી ગણીશ કાં તમે તો કયું એના ભેગું કયું મેચ થાય? એવું મને તો એવું લાગે કે એમ એટલું બધું હાલે એમ તો ધવલ તો પરફેક્ટ તો નથી, પણ હવે મને તો ગમે એમ. તો એ ટી શર્ટ જ મારું ફેવરેટ હતું એટલે જ તમારા માટે લઈ. સો ગાઈસ, ધવલે અત્યારે ખબર નહીં ક્યાં એવું તમારે જવું, તમે ટી શર્ટ બદલાવી હે માથી તેરા વધે મેં તે બનાવવાની. સો ગાઈસ, હું એટલી ધવલ મારું બિઝી શેડ્યુલ છે ને, એમાંથી તમારા માટે હું ટાઈમ કાઢું તો તમને એવું લાગવું જોઈએ કે યસ, હું રિટર્ન લાઈફમાં ઇમ્પોર્ટન્ટ છે. લાગે ને? બસ એમ લાગવું જોઈએ. બિકોઝ મારું ફૂલ ગાઈઝ બહુ બિઝી, એકદમ ટાઈટ શેડ્યુલ છે. એમાંથી હું સમય થોડો અમથું ફાળવું તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. નહીં ધવલ? છે ને? તમે કંઈ કહેવા માગશો? શું કહેશો? શું કહેશો બોલવામાં? હાઈટમાં તો પહેલા તે જ છે ને આપણા. તો બોલવામાં કેમેરા સામે જોઈને બોલવાનું. આમાં બીજું કાંઈ હોય જ નહીં. ઓવર એક્ટિંગ નહીં. ધવલ, તમે એ સાઈડ પછી મને કેટલું ફરવાનું, એ સાઈડ મારું ફેસ સારું આવે ના આવે એ થોડી ખબર પડે. આ સાઈડ તો સારું જ આવે. કેની વાત છે? શું કરવાનું એમ કામ છે કે આપણે એક બ્લોગ જ નથી બન્યા, ખબર? કાલ રાતે પણ મારું મૂડ ઓફ કરી નાખ્યું હતું તમે. હા તો કોઈને કર્યું હતું? તમારે એમ ન કહેવાય કે વાંધો નહીં, હાડી નહીં તો ડ્રેસમાં વિડીયો બનાવી નાખી. તો મને ગુસ્સો આવે બોલે મને. પણ ગાઈઝ, હું એવી વ્યક્તિ હે ને કે મને એક સેકન્ડે મૂડ બદલે. મારું મગજ એવો જાય ને ક્યારેક ખબર નહીં, હું છે તો છે એને મારો સ્વભાવ પહેલેથી જ હોય, એમાં મારો ચેન્જ આવતો જ નથી. બધાને ખબર, લગ્ન પછી બિહેવિયર બદલાઈ જાય ને માણસો બદલાઈ જાય. મને એમ બદલાવ જ નથી આવતો. હું પહેલા આવી હતી, હજી એવી છે. મારો સ્વભાવ એવો જ રહેશે, પ્યોર ને પ્યોર.
કઈ ભેળસેળ વાળો સ્વભાવ આપણો છે જ નહીં, આપણે એકદમ ઓર્ગેનિક ખાતર જેવા. જો તાલી મારો. હું તો હારી લાગે એમ. તમારે રોસ્ટ કરવાનો, તમારો કેમેરો બંધ કરી દો. તમારે મારી ન ઉડાડવાનું, હું ભલે તમારે ઉડાડું. પછી મને કોઈ કઈ કમેન્ટમાં કઈ મારાથી સહન ન થાય. તમે બોલ્યું જ નથી આજ તો. સમજી જાય ને. આ ખાલી આમ હાથ રાખી દો, થોડુંક બોલી નાખો. ટાઈમ જાય 10 ને 12 મિનિટ જ થઈ. તો તમે 9:30 વાગે ઉઠો તો એની જગ્યાએ 8:30 વાગે ઉઠાય તો આપણે થોડોક ટાઈમ તો મળે એકબીજાને. કાલથી ઉઠી ફાકા જ જીક્યા ધવર. આનું કામ જ ફાકા ઝૂકવાનું. હું તો સંસ્કારી છોકરી. ઘરેલું હિંસાનો કેસ કરવો જ પડે. હવે રોજ તો બોલું, આજ તો ફાઇનલ કરી નાખો. એ હોય તો મારતા જ હોય કે તમે તમારા મનમાં સમજાવો. એ દવા ટોપી આમ કઈ નામ પહેરવાની હોય. કેમ છે? વાંધો ન. કેટલા વાગે ધવલ તમે અંદાજે આવવાના? હા અંદાજિત કઈ નક્કી નહીં, થોડુંક ફાઇનલ તો કહું ધવલ. નહીં તો વહેલા આવ્યો તો આમ 5 વાગ્યામાં આવતા રહ્યું. એટલા વાગ્યામાં શું હોય? મારે કામ છે એટલે થઈ ગયા સીન સપાટા તો નીકળો કે મુહૂર્ત બતાવવા માટે, જોવડાવવા માટે બોલાવું ગોર બાપાને, પછી તમે જાઓ. બોલાવી થોડીક વાતચીત કરી નાખો. રાધે રાધે. રાધે રાધે. જય જય દ્વારકાધીશ. મમ્મી મમ્મી હું જાઉં. ઘર મારા પાણીપુરી લેતા આવજો. તો આજ કેન્સલ, કાલે લેતા આવજો. મારા ઘરે અત્યારે બપોરે મહેમાન આવ્યા છે. આ નાની નાની 2 છોકરીઓ. મારું નામ શું છે? ભવ્યા. અને આનું નામ તો કર્મા છે. અમારા મામાજી સસરાની છોકરી છે. અને અત્યારે એના મામાના ઘરે જ અહીંયા, એનું મામાનું ઘર પણ અહીંયા જ છે દેવલપુર, તો ત્યાં આવે છે. ઘરમાં તો કંઈ કહેવા માંગી છે. કેવું ચાલે ભણવાનું એ બધું? બસ. વેકેશન ક્યારે પડશે હવે? તો પછી આવવાનું છે રોકાવા માટે? પાકું ને? બાકી શાંતિ? પાછી ક્યારે આવીશ? આજે રોકાવાની? આજે રોકાવાનું, પછી આજ મારા પપ્પા આવશે તો આજે જ વહી જાય. એવું હોય તો બાકી રાત રોકાવાની હોય તો આવશે. હા, રાત રોકાવાનું. અહીંયા રોકાશે, કાલે સવારમાં જતી રહેશે. આવીશ ને? આજે પણ મારો રજા મૂકવી પડી. કેમ? અહીંયા રોકાવાનું છે એટલે. સોમવાર છે ને. હા, કાલ તો સન્ડે હતો, કાલ તો હાલે. આજથી રજા. તો પછી તું કહેતી હતી કે સન્ડે ના દિવસે આવીશ રોકાવા. ક્યાં સન્ડે ને આવો તમારે? બોલો. આજ શું પહેરવાનું? કાલ મસ્ત લાગતું હતું. મને એવું ઓકવર્ડ લાગતું હતું દાંડિયા રસમાં. અહીંયા બધા અજાણ્યા હોય ને એટલે પાછા અડધા આમ રમે ને અડધા આમ રમે. હા, પછી એમાં ખબર નથી પડતી, આમ કન્ફ્યુઝ થતું હતું. મેં કીધું અહીંથી પણ પાછું મારી ત્યાંથી જ બદલાતો હતો. મેં કીધું ખબર નહીં. સ્પીડમાં પણ એટલે ગમતા હતા. So then guys, अब मैं अपना व्लॉग હવે હું મારો વ્લોગ ક્યારેક મારાથી હિન્દી જ બોલાઈ જતું હોય. સો હવે ગાઈઝ હું છે ને મારો વ્લોગનો એન્ડ અહીંયા કરું છું. એટલે એન્ડ કરવામાં તો બીજું કંઈ ખાસ કારણ નથી, પણ મેન એ છે કે હવે છે ને હમણાં મને 2 દિવસથી મેરેજમાં જવાનું થાય છે, તો પછી પાછળથી ટાઈમ મળે ના મળે. અને જો કાલે જો હું વિચારતી હતી કે કાલે હું સાડી વગેરે પહેરીશ ને તો મસ્ત વ્લોગ શૂટ કરીશ, બટ હું જેવું વિચારું એવું થાય એ પણ જરૂરી નથી. તો કાલે એવું કાંઈ ન થયું.
અને આજે મારું હજી ફિક્સ નથી કે હું શું પહેરવાની છે, કારણ કે જો મેં એક બે ઓનલાઈન ડ્રેસ મંગાવ્યા છે, એ સારા આવશે ને કે મને ગમશે ને એના એ બેમાંથી એક પણ તો હું એક પહેરીશ. એક તો નોર્મલ છે એટલે એ તો શાયદ નહીં પહેરું, પણ બીજું જે ગમે છે ને એ સારો આવ્યો હશે ને તો હું પહેરીશ. એવું હશે તો પહેરીશ, ત્યારે તમારી સાથે શેર કરીશ કે મેં આ મંગાવ્યા છે આમ તેમ. તમને તો ખબર, હું એવું બધું તમને કહેતી છું. પણ જો એ બંને એટલા બધા સારા નહીં હોય ને તો મને સાડી પહેરવાનું ફાઇનલ જ છે આજ તો. એટલે આજે હવે જો બ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળે કે ના મળે, કારણ કે ઉતાવળ બહુ હોય ને ટાઈમનો અભાવ હોય ને. અત્યારે 5:30 તો થઈ ગયા છે અને અમારે 6-6:30 વાગે મેરેજમાં જવાનું કહે છે હવે, અને હું હજી રેડી બિલકુલ થઈ નથી. હજુ તો મને અત્યારે સાંજના ટાઈમે ખાલી ફ્રેશ થવા માટે નાહી લઉં એકવાર આરામથી. અને હવે જો હેર વોશ આજે કરું ના કરું, કાલે તો કર્યા હતા, પણ મને હે ને રોજ કરવા ગમે. ક્યાંક જાઉં તો મને હેર વોશ જોઈએ એમ. એટલે જોઈએ, હજી મારું ફાઇનલ છે નહીં કે શું કરવું એ. એટલે હું તમને બતાવીશ જો કંઈ આપણે ન્યૂ લુક રેડી કરશું તો. એટલે નોર્મલ આવા કુર્તા સિવાયનું હશે ને, બીજું તો કંઈ આપણી પાસે બીજું ન્યૂ લુક નહીં હોય ગાઈસ. સો તમે જોડાયેલા રહેજો, આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો. ઓકે ગાઈસ, સો થેન્ક યુ. તમે મને રોજ મસ્ત કમેન્ટ કરો ને તો મજા આવી જાય. એક ભાઈની મસ્ત કમેન્ટ હતી મને, એણે એવું લખેલું હતું કે તમારો વ્લોગ જોવાની એટલે મજા આવે કે તમારું અને ધવલનું બોન્ડિંગ એટલું સારું હોય ને, તમને બેને એક સાથે જોવા ગમે. એટલે હું એ જ વિચારું કે આમ મને ખુદને એવું ગમે કે ધવલ મારા વ્લોગમાં હોય ને તો મને ખુદ નહીં ગમે. બાકી એ ના હોય તો હું ખુદ વ્લોગ શૂટ કરવાનું આમ વિચારું કે ના કરું એમ. પણ એ હોય તો મજા આવે, જેમ તમને લોકોને જોવું ગમે મને બનાવવું ગમે એ હોય તો. સો હવે એ બધી વાતોને ધ્યાનમાં આરામથી લેશો. અત્યારે મને થોડુંક કામ છે, બધું કમ્પ્લીટ કરી નાખો. ઓકે ગાઈસ, સો બાય, રાધે રાધે, જય દ્વારકાધીશ, થેન્ક યુ.